મિત્રો અંગ્રેજીનો આજ એવો અગત્યનો ટોપિક જોવાના છીએ કે એ ટોપિકમાં લગભગ લોકો ભૂલો જ કરે છે. એનું નામ છે પ્રિપોઝિશન. હવે પ્રિપોઝિશનનું આપણે નામ અંગ્રેજી બોલતી વખતે કઈ યાદ રાખવાની જરૂર નથી કે આને પ્રિપોઝિશન કહેવાય આને, પણ આજનો એ ટોપિક એટલે એ ટોપિકમાં એવા ઘણા બધા શબ્દો તમે જોયા હશે. ઇન, ઓન, એટ, અંડર, અબોવ, બિલો, બિટવીન, અમંગ, નિયર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, અને હજી આવા 4 પેજ છે. હવે એ ચારે 4 પેજમાં જે શબ્દો હું તમને સમજાવવાનો છું, ક્યારે કયો શબ્દ વાપરવો, એક્ઝામ્પલ સાથે, અને છેલ્લે એક્સરસાઇઝ એવી આપી છે કે તમને દરેક શબ્દ ક્યાં વાપરવો એ આજના લેક્ચરમાં ખબર પડી જશે. સાહેબ, આ શબ્દો ઘણી બધી વાર આપણે ગમે વાપરી નાખ્યા. ઇન, ઓન ને તો અમુક ખબર હોય, પણ અમુક જે ઘણા બધા એવા શબ્દો છે કે જે દરરોજ ડેઈલી લાઈફમાં ઉપયોગ થાય છે, છતાંય આપણે ખોટો જ બોલીએ છીએ. તો એ ખોટો ના બોલીએ એના માટે આજના લેક્ચરમાં શીખી લેજો સાહેબ. એક પણ ભૂલ નહીં પડે આજના લેક્ચર જોયા બાદ આ શબ્દોમાં, એ મારી ગેરંટી છે. તમને આમ જો મસ્ત મજાની રીતે એના ઉચ્ચાર શોર્ટકટ ટ્રીક આપેલી છે કે એનો મિનિંગ શું થાય ને ક્યાં વપરાય. તો એ દરેક પ્રકારની વસ્તુ આપણે ચેક કરવાના છે. તો શરૂઆત કરી આજના આ લેક્ચરની. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાઈ દેજો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો, અને છેલ્લે કેવો વિડીયો લાગે એ કમેન્ટ સેક્શનમાં કહી દેજો. ચાલો, હવે સૌથી પહેલું છે ઇન. હવે ઇનનો મતલબ થાય અંદર, અને પહેલેથી જ અંદર હોય એનો મિનિંગ એવો થાય. સાહેબ, પહેલેથી અંદર ઇનટુ હજી એક આવશે ત્યારે હું તમને સમજાવીશ. બરોબર છે? જો અહીં લખ્યું ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ, મતલબ કેટ પહેલેથી જ અંદર છે. તો બિલાડી બોક્સમાં છે. હું રાજકોટમાં છું, તો રાજકોટમાં, આઈ એમ ઇન રાજકોટ. તે મારી ઓફિસમાં છે, હી ઇઝ ઇન માય ઓફિસ. તો ઇન એટલે થાય અંદર. હવે સૌથી પહેલા આ પ્રિપોઝિશન્સ છે ને શેના માટે છે? પ્લેસ માટે, એટલે કે જગ્યા માટેના છે. તમે જોજો આ દરેક શબ્દો છે ને એ જગ્યા બતાવતા હોય. અને તમે હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે આ જે ઇન મૂકો અને બાજુમાં એક જગ્યાનું નામ આપ્યું હોય. બોક્સ એટલે એ જગ્યા થઈ ને, એક બોક્સમાં પડી છે એક વસ્તુ, એવું જ થયું ને. બરોબર, ટેબલ છે. હવે ટેબલની અંદર બોલું, અહીંયા જો ઇન લગાડી દઉં તો શું થઈ જાય? ટેબલમાં. અહીંયા ઓન લગાડ્યું છે તો ટેબલ ઉપર. તો આ જે શબ્દો છે ને, જે નામની પહેલા, એટલે કે આવા જે જગ્યાને નામની પહેલા જે શબ્દ મુકાય ત્યાંથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે આ વસ્તુ છે અંદર છે, ઉપર છે, પાછળ છે, સામે છે, બાજુમાં છે, વચ્ચે છે. તો આ બધા શબ્દો વચ્ચેમાં, એવા બધા શબ્દોને પ્રીપોઝિશન કહેવાય. પોઝિશન જો અહીં લખ્યું છે, શું બતાવે? પોઝિશન બતાવે. પ્રીપોઝિશન કોની? તો કે એક વસ્તુની, એક જગ્યાની, એ બતાવવા માટે હંમેશા આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન એટલે અંદર, તો લખ્યું છે ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. હવે જો એમ લખ્યું હોય, બીજું જુઓ, ઓન. ઓન એટલે શું થાય? ઉપર. પણ ઉપર એટલે ટચિંગ, એકની ઉપર બીજું ટચ કરીને ઉપર હોય ત્યારે જ. રેડી? તો શું થાય? ટચિંગ. ધ બોક્સ ઇઝ ઓન ધ ટેબલ. હવે ઓન વાપરો ને એટલે આ બોક્સ હોય ને એ આ ટેબલ ઉપર અડીને જ પડ્યું હોય, એનો મિનિંગ એવો થશે. હવે અહીંયા હું માની લ્યો કે ઇન લગાડી દઉં, ધ બુક ઇઝ ઇન ધ ટેબલ, તો એ ટેબલમાં થઈ જાય. રેડી? તો પુસ્તક ટેબલ પર છે. ચલો, એના પછી એક એટ છે. એટ એટલે ચોક્કસ જગ્યાએ. તો જુઓ, ચોક્કસ જગ્યાએ એટલે આપણે એમ કહીએ કે હું બગીચે છું, હું રાજકોટ છું, હું અમદાવાદમાં છું, અમદાવાદ છું, તે બગીચે છે, તે હોસ્પિટલે છે. તો કોઈ એક ચોક્કસ જગ્યાએ છે. તો એટનો મતલબ થાય કોઈ ચોક્કસ જગ્યાએ. જો અહીં લખ્યું છે કે શી ઇઝ, તેણી છે, એટ ધ બસ સ્ટોપ. હવે માની લ્યો કે તમે આવા શબ્દો નથી લગાડતા. જો હમણાં જોજો અર્થનો અનર્થ થાય. જોજો તમે હવે આનો શબ્દ નથી લગાડતા. જુઓ તો, સી ધ કેટ ઇઝ ધ બોક્સ, એટલે કેટ છે ને એ જ બોક્સ છે. પણ આપણે કેવું હોય એવું કે બોક્સમાં છે, એટલે અહીંયા ઓન ન લગાડો. ધ બોક્સ ઇઝ ધ ટેબલ, બોક્સ છે ને એ જ ટેબલ છે. રેડી? અહીંયા લગાડો સી ઇઝ ધ બસ સ્ટોપ, તેની બસ સ્ટેશન છે. પણ એટ લગાડી દો એટલે તેની બસ સ્ટેશન ને છે. રેડી? બસ સ્ટોપ પર છે. તો સી ઇઝ એટલે એ. હવે તમને એમ થાય કે સર અહીંયા એ લખ્યું છે, તો એ એટલે થોડું એવું કઈ આવે. અરે હું આખું કાઠિયાવાડી ભાષામાં અંગ્રેજી શીખડાવું છું, આપણી દેશી કાઠિયાવાડી. આપણે કહેતા એ મારી બેન છે, એ મારો ભાઈ છે. તો ક્યાં આપણે હવે ઘણી વાર આવું સમજાવતું ને એટલે કમેન્ટ્સ કરે ઘણા બધા લોકો, સાહેબ પહેલા તમે ગુજરાતી શીખી આવો. કા? તો કે એ થોડું હોય, તે હોય. અલા ભાઈ, મને ખબર છે તે હોય, પણ હું અહીં ગુજરાતી શીખડાવવા નથી આવ્યો. હું અહીંયા અંગ્રેજી શીખડાવવા આવ્યો છું. ગુજરાતી તો મારું કાચું જ છે. રેડી? આપણે પ્રોપર નથી બોલી શકતા, બટ અંગ્રેજી છે ને આપણે, હું એવી ભાષામાં બતાવું છું કે આપણે જનરલી આવી જ રીતે બોલતા હોય. એ મારો ભાઈ છે.
ક્યારેક જ ચોક્કસ આપણે તે મારો ભાઈ છે, તે મારી બહેન છે. હવે તે મારી બહેન છે ને એમાંય ગણે સાહેબ, તે નહીં, તેણી મારી બહેન છે, તેણી છોકરી છે ને, એટલે આપણે કેમ બોલીએ છીએ એ પ્રમાણે શીખવાનું હોય, ચોક્કસપણે ન જવાનું હોય. રેડી? તો આ વસ્તુ એ બસ સ્ટોપ પર છે. ચલો, અંડર એટલે થાય નીચે, બરોબર? નીચે એટલે કવર થયેલું અથવા તો અડેલું હોય નીચે એમ. તો ધ શૂઝ આર અંડર ધ બેડ એટલે કે ચપ્પલ છે ને એ ખાટલાની નીચે છે. જો ખાટલો લખ્યો, વળી કે છે બેડ એટલે તો બેડ પલંગ કેવું નથી, ખાટલો કાઠિયાવાડી. ચલો, પછી છે અબવ. અબવ એટલે ઉપર, બટ નોટ ટચિંગ. અહીંયા ટચિંગ હતું, અહીંયા નોટ ટચિંગ. માની લો કે આ ટેબલ હોય, ટેબલ ઉપર બોલ અહીંયા છે તો આ ઓન થાય. શું કામ? કે ટેબલ ને અડીને બીજું છે. હવે માની લો કે અહીંયા ટેબલ છે અને ઉપર અહીંયા દડો લટકાતો હોય, તો ઉપર છે પણ અડ્યા વગરનો છે, તો અહીંયા અબવ આવશે. રેડી? તો લખ્યું ધ ફેન ઇઝ અબવ ધ ટેબલ. તો ટેબલ છે એની ઉપર પંખો હોય પણ અડ્યા વગરનો, ટેબલ પંખાની વાત નથી થતી. તો તમે કહી શકો ધ ફેન ઇઝ અબવ ધ ટેબલ, એટલે કે પંખો છે એ ટેબલ ઉપર છે. ચલો, પછી બિલો. બિલો એટલે નીચે બટ નોટ ટચિંગ. આ ટચિંગ હોઈ શકે, કવર થયેલું હોય, અને આ નીચે એટલે એવું ફરજિયાત કવર થયેલું હોય. જો લખો ધ વેલી ઇઝ બિલો ધ હિલ. ખીણ ટેકરીની નીચે છે. આપણે નથી કહેતા કે પહાડની નીચે જ અમારું ઘર છે, તો એ કઈ નીચે થોડું, પહાડની અંદર થોડું હોય. અંદર હોય તો અંડર લગાડો, પણ આમ નીચે એવું નથી નીચે કવર થયેલું હોય, ટચ કરેલું હોય, પણ નીચે, એટલા માટે વિલો. બિટવીન એટલે કે બે વસ્તુની વચ્ચે જ કોઈ ત્રીજી વસ્તુ હોય તો એને શું કહેવાય? બિટવીન કહેવાય. જો લખો ધ બોલ ઇઝ બિટવીન ટુ બોક્સીસ. તો મતલબ જો એક દડો હોય ને એ અહીંયા બે બોક્સની વચ્ચે હોવો જોઈએ, તો આને શું થાય? આમાં બિટવીન આવે. ધ બોલ ઇઝ બિટવીન ટુ બોક્સીસ એટલે કે એક બોલ છે એ બે બોક્સની વચ્ચે છે. તો એક કરતા વધારે બોક્સ હોય, માની લો કે આ 4-5 બોક્સ છે અને એની વચ્ચે દડો હોય તો ત્યારે વાપરવાનું અમોંગ, ત્યારે બિટવીન ન વાપરી શકો. 3 અથવા તો 3 કરતા વધારે કોઈ પણની વસ્તુની વચ્ચે કઈ આપેલું હોય તો ત્યારે બિટવીન નહીં, અમંગ વાપરવું પડે. જો લખ્યું છે કે શી ઇઝ અમોંગ હર ફ્રેન્ડ્સ, તો તેણીના ફ્રેન્ડ્સની વચ્ચે તે બેઠી છે, તો એ એના મિત્રો વચ્ચે છે, તો ત્યારે સમજી લેવાનું અમોંગ વાપરું હોય ને એટલે બે જ મિત્રો ન હોય, 3-4 થી વધારે જ હોય. રેડી? પછી છે નિયર. નિયર એટલે થાય પાસે, નજીક, પાસે. આપણે કહેતા અમારે નિયર અવર હોસ્પિટલ, નિયર અવર ઘર એટલે કે હાઉસ, નિયર અવર ગાર્ડન. તો માય સ્કૂલ ઇઝ નિયર એટલે પાસે, નજીક છે. ધ ટેમ્પલ એટલે મારી સ્કૂલ મંદિરની પાસે એટલે નજીક છે. બિહાઇન્ડ એટલે પાછળ. હું એમ કહું ઊભો મારી પાછળ બોર્ડ છે, તો પાછળ માટે તમારે કયો શબ્દ વાપરવો પડે? બિહાઇન્ડ વાપરવો પડે. ચલો જુઓ, ધ ડોગ ઇઝ બિહાઇન્ડ ધ કાર એટલે ડોગ છે ને એ કારની પાછળ હશે. હવે ધ્યાન રાખવાનું કે જે વસ્તુ આગળ છે એ અહીંયા આગળ આવે, બરોબર ને? પાછળ હોય એ પાછળ જ આવે. તો ધ ડોગ ઇઝ એટલે કૂતરો છે પાછળ, કોની? કારની પાછળ. એનો ઉલટો શબ્દ આગળ. પાછળ હોય તો બિહાઇન્ડ, અને સામે હોય આગળ હોય તો ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ ની સામે. ધ ટીચર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ એટલે કે શિક્ષક છે એ વિદ્યાર્થીઓની સામે છે. તો જ્યારે પણ આપણી સામે કાંઈ છે એવું કહેવા માટે હંમેશા ઇન ફ્રન્ટ ઓફ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ છે ને જગ્યાના પ્રિપોઝિશન પૂરા થઈ ગયા. હવે બીજા આવે એની પહેલા કહી દો કે છેલ્લો દિવસ છે. કેનો? તો કે આજે આ સ્પેશિયલ કોમ્બો ઓફર છે એનો આજે લાસ્ટ ડે છે. આ બધાય જે પ્રિપોઝિશન છે એ તમને આ બુકમાં મળી જશે વિથ એક્ઝામ્પલ. તો ખાસ મિત્રો નંબર તમને આપેલો છે. આજે આ છેલ્લો રાત્રે 12 વાગ્યા પછી આ બે તમારે મંગાવવું હશે તો 766 રૂપિયા ભરવા પડશે. બટ તમે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં અત્યારે મંગાવી લ્યો છો તો તમને 549 રૂપિયામાં આપણી દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક જે તમારા ઘરે પહોંચાડી દેશું. અને આ 4 પીડીએફ છે, વર્બની પીડીએફ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરીની 7000 સેન્ટેન્સ અને 60 ડેઝની પ્રેક્ટિસ બુક. આ 4 પીડીએફ ફોર્મમાં પણ મળી જવાની છે. સાહેબ પ્રેક્ટિસનો ખજાનો, અંગ્રેજીની જવાબદારી આપતો આ એકમાત્ર મટીરિયલ તમારાથી થોડુંક જ દૂર છે, મંગાવી લેજો. ઓકે, ચલો. હવે છે ને એ સમયને લગતા જે પ્રિપોઝિશન છે સમયની પહેલા આવતો હોય. કેવો આવતો હોય? ઓલું નામની પહેલા, જગ્યાની પહેલા આવતો હોય, આ સમયની પહેલા આવતો હોય. જો પહેલા સૌથી પહેલા ઇન. હવે આ 3 સમજી લેજો. ઇન, ઓન અને એટ ક્યારે લગાડે? તો પહેલા તો ઇન ક્યારે લગાય? તો કે કોઈ મહિનોનું નામ હોય, મહિનો હોય, વરસ હોય, સિઝન એટલે કે ઋતુ હોય, અને કોઈ પીરિયડ ટાઈમનો સમયગાળો હોય એની પહેલા હંમેશા ઇન આવે. જો એક્ઝામ્પલ લખ્યું છે કે આઈ વોઝ બોર્ન, પછી 2000 ની સાલ છે તો ઇન 2000, હું 2000 માં જન્મ્યો હતો, તો અહીંયા ઓન નો આવે, એટ નો આવે. પછી બીજું છે ધ ફ્લાવર્સ બ્લૂમ,
ઇન સ્પ્રિંગ એટલે ફૂલો વસંતમાં ખીલે છે. તો વસંત એક શું છે? ઋતુ છે. તો એની આગળ પણ ઇન આવે. ઇન સમર, ઇન વિન્ટર, આ ધ્યાન રાખવાનું છે. ચલો હવે બીજું મતલબ કે ઓન ક્યારે આવે? તો કે કોઈ ડે હોય અથવા તો તારીખ હોય એની પહેલા ઓન આવે કોઈ દિવસ. જો ધ્યાન રાખજો, વી હેવ અ હોલિડે ઓન સન્ડે. કોઈ દી એમ ન કહેવાય કે ઇન સન્ડે, ઇન મંડે, નહીં. હંમેશા સન્ડે, મંડે, ટ્યુઝડે ની આગળ ઓન જ આવે. રેડી? રવિવારે રજા છે તો ઓન સન્ડે. હર બર્થડે ઇઝ ઓન 5th મે. હંમેશા યાદ રાખ 5th મે, 15th ઓગસ્ટ, જે કાંઈ પણ આવી ડેટ હોય એની પહેલા પણ ઓન જ આવે. એનો જન્મદિવસ 5 મેના રોજ છે તો તમારે કેવું હોય? હર બર્થડે ઇઝ ઓન 5th મે. એટલે હંમેશા યાદ રાખવાનું, ડે અથવા તો ડેટ ની આગળ હંમેશા ઓન આવે. પછી એટ, કોઈ પણ સ્પેસિફિક ટાઈમ હોય, 7 વાગે, 5 વાગે, 3 વાગે, 2 વાગે, આ સ્પેસિફિક ટાઈમ થયો તો એની પહેલા હંમેશા એટ આવે. અથવા તો નૂન છે. અહીંયા લખ્યું છે ધ ટ્રેન લીવ્સ એટ 7 AM. જે ટ્રેન છે સવારના 7 વાગે જાય છે તો આ ચોક્કસ સમય થઈ ગયો, સ્પેસિફિક ટાઈમ થઈ ગયો, તો એની આગળ શું આવે? એટ આવે. પછી અહીં લખ્યું છે નૂન. નૂન એ સ્પેસિફિક સમય છે બપોરનો, એની આગળ પણ એટ આવે. ચાલો બપોરે મળીએ. લેટ્સ મીટ એટ નૂન. હવે પછી બીફોર એટલે પહેલા. આપણે કહેતા 10 વાગ્યા પહેલા, 5 વાગ્યા પહેલા, 9 વાગ્યા પહેલા, 2 મહિના પહેલા, 2 વર્ષ પછી. તો એના માટે પહેલા એટલે બીફોર શબ્દ મૂકવાનો હોય. અને એનો જ ઉલટો આફ્ટર એટલે પછી, 5 વર્ષ પછી. આમાં બહુ મોટી ભૂલો કરો છો તો ધ્યાન રાખજો કે આફ્ટર ક્યારે મૂકવું, બીફોર. ફિનિશ યોર હોમવર્ક બિફોર ડિનર. ડિનર પહેલા તારું કામ. ડિનર પહેલા આવે. આફ્ટર એટલે પછી, અને ડિનર એટલે તો ડિનર, રાતનું ભોજન. બિફોર એટલે પહેલા, તો અહીં પહેલા થશે તો ડિનર પહેલા, અને લંચ પછી. આ ધ્યાન રાખવાનું. આફ્ટર લંચ તો લંચ પછી, બિફોર લંચ તો લંચ પહેલા. રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું છે. ચલો પછી સિન્સ અને ફોર. હવે આના માટેનો છે ને આખો એક ચોક્કસ એક વિડીયો મૂકેલો છે, કારણ કે આ તમને એક સેન્ટેન્સમાં નહીં સમજે. એના માટે સિન્સ ફોર બાય વિજય નાકી એક વિડીયો સર્ચ કરજો અને એક વખત જોજો ક્યાં સિન્સ મૂકવું ક્યાં ફોર મૂકવું, મસ્ત રીતે સમજી જશે. ટૂંકમાં તમને કહું તો ચોક્કસ સમય માટે સિન્સનો ઉપયોગ થાય અને અચોક્કસ અથવા તો સમયગાળા માટે ફોરનો ઉપયોગ થાય. બરોબર? જો લખ્યું ફોર અ સ્પેસિફિક ટાઈમ, સ્ટેન્ડિંગ પોઈન્ટ અથવા તો ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળા માટે ફોર. જો અહીં લખ્યું છે કે આઈ હેવ લીવ્ડ હિયર સિન્સ 2010. તો આ ચોક્કસ સમય છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, આ જે મારી પાસેથી શીખાઈશો એને તો આવડતું જ હશે. ઓકે, તો હું અહીં 2010 થી રહું છું. ઓકે, બીજું છે ફોર. એટલે આ બેયનું ગુજરાતી થી થાય, કોઈ સમયથી. ઓકે, જો આઈ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours, તો જો આ ચોક્કસ સમય થઈ ગયો તો એની પહેલા ફોર આવશે. રેડી? હું 2 કલાકથી ભણું છું. ચલો પછી ડ્યુરિંગ એટલે ઘણીવાર આપણે શબ્દ વાપરતા હોય કે હું આ સમય દરમિયાન, હું ઉનાળા દરમિયાન, અમે શિયાળા દરમિયાન, અમે ચોમાસા દરમિયાન. તો એ દરમિયાન એટલે થાય ડ્યુરિંગ, થ્રુ આઉટ અ પીરિયડ. જો હી સ્લેપ્ટ ડ્યુરિંગ ધ મૂવી, એ ફિલ્મ દરમિયાન સૂઈ ગયો, તો દરમિયાન. અથવા તો આપણે કહેતા હોય કે અમે ચોમાસા દરમિયાન અહીંયા રહીએ છીએ, શિયાળા દરમિયાન અહીંયા રહીએ. તો આ ટાઈમના પ્રિપોઝિશન થઈ ગયા. ઓકે, એના પછી સાહેબ છે મૂવમેન્ટ, એટલે કે હલનચલનના જે શબ્દો છે એના માટે આપણે થોડીક નજર નાખીએ. આ તો લગભગ આવડતા હશે. પહેલા છે ટુ એટલે ડિરેક્શન, એટલે કે ની તરફ જવું માટે. હંમેશા યાદ રાખજો કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ ગો હોય એનું ભૂતકાળનું વેન્ટ હોય, ગોઈંગ હોય, વેન્ટ હોય કે ગોઝ હોય, એના પછી કોઈ સ્થળ તરફ જવા માટેનું હોય, બરોબર, સ્થળ હોય, ગો હોય, એના કોઈ પણ રૂપ હોય તો વચ્ચે ટુ મૂકવું જ પડે. એક સિવાય કે હોમ ની પહેલા કોઈ દિવસ ટુ નથી આવતું. આઈ ગો હોમ, આઈ એમ ગોઈંગ હોમ એમ જ આવે, આઈ વેન્ટ હોમ. પણ જ્યારે તમે ગોના કોઈ પણ અહીંયા રૂપ મૂકો છો, શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ જ આવે, શી વેન્ટ ટુ સ્કૂલ આવે, શી હેઝ ગોન ટુ સ્કૂલ આવે, બરોબર છે, શી ગોઝ ટુ સ્કૂલ આવે. તો ગોના ગમે એ ક્રિયાપદના રૂપો હોય તો એમાં હંમેશા ટુ આવશે જ્યારે એની પછી સ્થળ હોય, કારણ કે કોઈ એક સ્થળ તરફ જવા માટે ટુ નો ઉપયોગ કરવાનો, હોમ સિવાય. તો એ સ્કૂલે જાય છે. એવું ને એવું ફ્રોમ છે ને એ કમની આજુબાજુમાં આવે, મતલબ કમની બાજુમાં. તો હી કેમ ફ્રોમ એટલે કે ત્યાંથી. હી કેમ ફ્રોમ સુરત એટલે તે સુરત થી આવ્યો. હું દુકાનેથી આવ્યો, અમે અમદાવાદ થી આવ્યા. તો કોઈ જગ્યાએ થી, તો એના માટે ફ્રોમ આવશે. પછી ઇનટુ એટલે અંદર જવું. હવે ઇન એટલે પહેલેથી જ અંદર હોય, અને ઇનટુ એટલે બહારની જગ્યામાંથી અંદર જવું. આ ક્રિયા ગતિવિધિ થઈ હોય, બરોબર છે. હું અંદરથી બહાર ગયો, તેઓ અંદરથી બહાર આવ્યા, અમે બહારથી અંદર ગયા, તો એ ઇનટુ નો ઉપયોગ થાય છે. ધ જમ્પ કેટ ઇનટુ ધ બોક્સ
હવે ઇન્ટુ લગાડ્યું એટલે પેલા બિલાડી બહાર હતી ને પછી એને બોક્સમાં કૂદકો માર્યો. બિલાડીએ બોક્સમાં કૂદી ગઈ, અંદર કૂદી, એટલે પેલા બહાર હોય તો જ અંદર ગઈ હોય ને પહેલેથી જ બિલાડી અંદર હોય તમારે ઇન વાપરવું પડે. સમજ્યા તમે? એવી જ રીતના આનું ઉલટું આઉટ ઓફ, અંદરથી બહાર આવવું. રેડી? બહાર નીકળવું. જો હી રેન આઉટ ઓફ ધ રૂમ, તે રૂમમાંથી બહાર આવ્યો. જો બહારથી અંદર જવા માટે ઇનટુ અને અંદરથી બહાર આવવા માટે આઉટ ઓફ નો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? થ્રુ, થ્રુ એટલે મારફતે, એટલે તો માંથી, કોઈ એક આ બાજુથી પેલી બાજુ, પણ એક બંધ જગ્યામાંથી જાવ એના માટે. તો શું થશે? ધ રિવર ફ્લોઝ થ્રુ ધ સિટી, નદી શહેરમાંથી વહે છે. અને એનું ઉલટું અક્રોસ, અક્રોસ એટલે ખુલ્લી જગ્યામાં એક બાજુથી બીજી બાજુ જવું, એક તરફથી બીજી બાજુ જવું. હી સ્વેમ અક્રોસ ધ રિવર, તે નદીને પાર આ બાજુથી પેલી બાજુ તર્યો. પછી અલોંગ એટલે કે સાથ સાથ, they walked along the road, એ લોકો સાથે સાથે ચાલ્યા. પછી ટુવાર્ડ્સ, ટુવાર્ડ્સ એટલે ની તરફ, આમ કહેતા મારી તરફ હાઈલો આવે છે. તો બોય રેન ટુવર્ડ્સ હિઝ ફાધર, તો ટુવર્ડ્સ એટલે થાય ની તરફ. હું રાજકોટ તરફ જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ રાજકોટ. ઓકે, ચલો. એના પછી છે સાહેબ રિલેશન અથવા તો અધર્સ, કોઈ પણ પ્રિપોઝિશન છે. એક છે વિથ, વિથ એટલે થાય સાથે. આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે રમું છું. વિધાઉટ એટલે કે ના વગર. ડોન્ટ ગો વિધાઉટ મી, મારા વિના જશો નહીં, અથવા તો મારા વિના જશો નહીં. અબાઉટ, અબાઉટ નો મિનિંગ થાય ના વિશે. તો વી ટોક્ડ અબાઉટ ક્રિકેટ, અમે ક્રિકેટ વિશે વાત કરીએ છીએ. આ તો ખાલી શબ્દો તમને ખબર હોય તો તમને વાપરતા આવડી જશે. ફોર એટલે માટે, ધ ગિફ્ટ ઇઝ ફોર યુ, આ ભેટ તમારા માટે છે. પછી ઓફ, અ પીસ ઓફ, ઓફ એટલે નોની નુના, આ કેકનો ટુકડો છે, આ બધા આવડતા જશે. બાય એટલે દ્વારા, રિટન બાય શેક્સપિયર, શેક્સપિયર દ્વારા લખાયેલું. બિફોર આફ્ટર આપણે શીખી ગયા, બરોબર છે. એનું ઈ છે, પણ ઓલું જગ્યાની પહેલા તો આ નામની પહેલા છે. ઓવર એટલે એક જગ્યાએથી બીજી ઉપરથી જવું, બરોબર. ઓન, ઓવર ને અબવ, એ ત્રણેય માટેનો મેં એક અસલ વિડીયો બનાવેલો, જોઈ લેજો. અંડર અને બિલો, આ પણ આપણે શીખી ગયા, નીચે, બરોબર. હવે સાહેબ જો તમારે ખરેખર બેઝિક થી કડકડાટ રીતે જો અંગ્રેજી બોલવું હોય અને શીખવું હોય, અંગ્રેજીમાં લોચા પડતા હોય, તો સાહેબ દિવાળી સ્પેશિયલ ઓફર તમારા માટે છે. 899 રૂપિયા પ્રાઇસ છે. વિજય નાક્યા ગ્રુપ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. અને આ લાઈવ કોર્સ છે, ઓનલી રેકોર્ડેડ કોર્સ નથી. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવવાનો છે, સ્ટેપ બાય સ્ટેપ. રેકોર્ડેડ લેક્ચર્સ તો ઓલરેડી છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના બધા લેક્ચર તમને મળી જવાના છે. નંબર તમને આપ્યો, માહિતી લઈ લો વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો તમારે. અને 18 ઓક્ટોબર પહેલા પરચેસ કરી લેજો, કારણ કે ત્યાં સુધી પછી પ્રાઇઝમાં વધારો થઈ જવાનો છે. હાલો હવે જુઓ, જેટલા પણ આપણે પેલા પ્રિપોઝિશન જોયા ને એની એક્સરસાઇઝ છે, એટલે વન બાય વન આપણે જોતા જશું. તમને ખબર પડી છે કે ઓન વાપરું શું કામ. જો પુસ્તક ટેબલ પર છે, પર એટલે અથવા તો ઉપર, તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. જોજા જોજા, હવે હું કહેતો જઈશ તમને ખબર પડતું જશે. એ કારમાં બેઠો છે, તો હી ઇઝ સિટિંગ ઇન ધ કાર. માં એટલે અંદર, બરોબર છે. પેન ખુરશીની નીચે, નીચે, નીચે છે. ધ પેન ઇઝ અંડર ધ ચેર. અંડર આવે, બિલો નો આવે, કારણ કે નીચે હોય, બરોબર છે. દુકાન મારા ઘરની પાસે, પાસે એટલે નજીક, નિયર. ધ શોપ ઇઝ નિયર માય હાઉસ. ઓકે, ચલો. એ અરીસાની સામે, હવે સામ સામે હોય તો ઇન ફ્રન્ટ ઓફ, પાછળ હોય તો બિહાઇન્ડ. ઓકે, તો શી ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર, મિરરની સામે ઊભી છે. અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ. સ્કૂલે એટલે ટુ આવ્યું. વી ગો ટુ સ્કૂલ એવરી ડે, હમણાં જ દેખાડ્યું હતું. બિલાડી ટોપલીમાં કૂદી, હવે આ તો વાક્ય આવ્યું એક અંદરથી બહાર જવું તો ઇનટુ. તો ધ કેટ જમ્પ્ડ ઇનટુ ધ બાસ્કેટ. ઓકે, એ દિલ્હીથી આવ્યો, હવે ત્યાંથી આવ્યો. હી કેમ ફ્રોમ દિલ્હી. ઓકે, બોલ સોફાની નીચે ગયો. ધ બોલ રોલ્ડ અંડર ધ સોફા. અંડર એટલે નીચે. ચાલો 8 વાગ્યે, હવે ચોક્કસ સમય. લેટ્સ મીટ એટ 8 o'clock. ક્લિયર થાય છે? તો દરેક શબ્દનો મિનિંગ છે. આ શબ્દ વગર જો વાક્ય બનાવો તો અર્થનો અનર્થ થઈ. ક્લિયર થયું? ઓકે, એના પછીના બીજા 10. એનો જન્મ દિવસ, હાલો જન્મ દિવસ એવું આપણને ખબર છે શું આવશે, અને શુક્રવાર છે, તો હર બર્થડે ઇઝ ઓન ફ્રાઈડે. વારની પહેલા હંમેશા ઓન. ઓકે, હું 2001 માં, અને આપણને ખબર છે કે વર્ષની પહેલા શું આવે, ઇન આવે, સાલ. ઓકે, તો આઈ વોઝ બોર્ન ઇન 2001. તારા બેગ લીધા વગર, વગર ન જા, વગર એટલે વિના વગર. વિધાઉટ, ડોન્ટ ગો વિધાઉટ યોર બેગ. રેડી? ચલો, એ એની પરીક્ષા વિશે વાત કરે છે, વિશે, એના વિશે.
તો શી ઇઝ ટોકિંગ અબાઉટ હર એક્ઝામ. તો અબાઉટ ને એના વિશે વાત કરવી એટલે અબાઉટ થાય. કૂતરો દરવાજાની તરફ, ની તરફ એટલે ટુવર્ડ્સ થાય. હમણે શીખા કે ધ ડોગ રેન ટુવર્ડ્સ ધ ગેટ. ઓકે, ચલો, હું બગીચામાંથી પસાર થયો તો આઈ વોકડ થ્રુ ધ ગાર્ડન. આઈ વોકડ થ્રુ ધ ગાર્ડન. આકાશ જમીનના ઉપર છે. ધ સ્કાય ઇઝ અબવ. અડેલું નો એટલે અબવ, અડેલું હતો ઓન. એ માણસ બે પુત્રો વચ્ચે, બે વચ્ચે જ છે, એક્ઝેક્ટ બે ની વચ્ચે હોય ત્યારે બિટવીન નો ઉપયોગ થાય. ધ મેન સેટ બિટવીન હિઝ સન્સ. ઓકે, પછી સ્કૂલ પાર્કની પાછળ, પાછળ એટલે બિહાઇન્ડ. ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ પાર્ક. અને છેલ્લું કાર બ્રિજને પાર કરી ગઈ તો ધ કાર વેન્ટ અક્રોસ ધ બ્રિજ. એક બાજુથી બીજી તરફ જવું. ઓકે, તો મિત્રો ખાસ આ જ રીતે દરેક પ્રિપોઝિશન તમારા ધ્યાનમાં હોવા જોઈએ. અને ફ્રીમાં અંગ્રેજી શીખવા માટે ફેસબુકને ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે બેઝિકથી લાઈવ સારું કરવું, મજા જ આવી જાય એવું છે. અને ઇન્સ્ટાગ્રામને ખાસ ફોલો કરી દેજો. વોટ્સઅપ ચેનલ નંબર ઉપર મેસેજ કરી દેશો. અને વિજય નાકિયાની જે બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ, એને પણ ફોલો કરી દેવા નમ્ર વિનંતી. તો કેવો લાગ્યો આજનો લેક્ચર એ મને જરા કહી દેજો, કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. મજા આવી. અને આ શબ્દોને તમે યાદ રાખો અને પ્રેક્ટિસ કરતા રહ્યો સાહેબ. અને જો કઈ તકલીફ પડે છે તો આપણી એપ્લિકેશન છે ગુરુ ઓફ ગુજ્જુ નામની, એને પણ તમે ડાઉનલોડ કરી લેજો. એ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે. ઓકે, અને વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાઈ દેજો. અને તમારા મિત્રો સુધી શેર કરશો અને એક દિલડું તો મૂકતા જ જશો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.